હલો સાહેબ, તમારે વીમો છે? હું ક્યાં સાહેબ છું? હું તો બપોર સુધી જ ભણવા ગયો અને મજૂરી કરું છું. કાકા અમારે ટેવ હોય, અમે સામેવાળાને સાહેબ કહીને બોલાવીએ. લે, હું તારે કાકા થવું છું? તારે બાપુજી તમને કોઈ દી કીધું નહીં. અને લગ્નમાં ના બોલાવ્યા. અને મારા બાએ મને કોઈ દી ના કીધું કે મારે એક ભાઈ છે. કદાચ મને એવું લાગે આપણે બે શિવરાત્રીના મેળામાં છૂટા પડી ગયા હઈશું. એ બધું મૂકો તડકે, મુદ્દાની વાત કરો. તમે અમને સાહેબ કયો, એનાથી અમને તો દુઃખ થાય ને, અમને મેળા સંભળાવતું હોય એવું લાગે. તમને ખોટું લાગ્યું હોય તો સોરી, માફ કરી દેજો. પણ તમારે વીમો છે સાહેબ? ના, નથી હો વીમો તો કરાવી લ્યો. એમાં શું હોય? એમાં જો તમારું કંઈ એક્સિડન્ટ થઈ જાય તો તમારો બધો ખર્ચો કંપનીવાળા આપે. પણ હું એક્સિડન્ટમાં મરી ગયો હોય તો તમે જીવન વીમો ઉતરાવી લ્યો. જો તમે એક્સિડન્ટમાં મરી જાવ તો તમને પૈસા મળે. પણ જો એક્સિડન્ટમાં મર્યો નહીં તો એક કામ કરો સાહેબ, તમે બંને વીમા ઉતરાવી લ્યો. હું બંને વીમા ઉતરાવી તો લઉં સાહેબ, પણ પછી મારો એક્સિડન્ટ જ ના થાય તો પ્લીઝ સાહેબ, મને જવા દો, મારાથી નહીં થાય હવે. તમે પ્રેમથી સમજાવો, ધીમે ધીમે વાત ગળે ઉતરે એમ. જો સાહેબ, એક દિવસ મોત બધાને આવવાનું જ છે. જો તમે વીમો ઉતરાવ્યો હોય છે તો તમારા પછી તમારા પરિવારને પૈસા મળશે. મારો પરિવાર જ આખો મરી જાય તો એલા કેવો રાક્ષસ માણસ છે તું તારા પરિવારને મારવા બેઠો છો. તું એક વીમો વેચવા આખા દેશને મારસ. તું કઈ યમરાજનો હગો હો? જો સાહેબ, તમે સમજતા નથી. તમને કંઈક થઈ ગયું તો તમારી પત્નીનું ધ્યાન કોણ રાખશે? મારો મોટો છોકરો. એની જાય ને આ તો કઈ વાતમાં સમજતો જ નથી. સાહેબ, ભૂલ થઈ ગઈ મારી, માફ કરી દો મને. આવા જ કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો.